વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાવાળા ચેપ્ટરની અંદર જનરલી આપણે ચર્ચા કરતા હતા અથવા તો એ બાબત ઉપર આપણે વાત કરતા હતા. તો રાસાયણિક બંધન અને આણ્વીય રચના જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર આપણે છેલ્લી થિયરી છે એ કદાચ અથવા તો છેલ્લો સિદ્ધાંત ખાસ કરીને જે હતો એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. બરોબર. આગળ આપણે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે ઘણા બધા અણુઓ છે એની અંદર સંકરણની ચર્ચા કરી. ઓકે, વધારે સમય ન બગાડતા સીધા ટોપિક ઉપર આવીએ. આપણે અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરની અંદર આણ્વીય કક્ષકવાદ. જેને આપણે કહીશું MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આણ્વીય કક્ષકવાદને શું કહેવાશે ઇંગ્લિશની અંદર? આણ્વીય એટલે મોલેક્યુલર ઓર્બિટલ થિયોરી. બરાબર. આણ્વીય કક્ષકવાદ 1932ની અંદર મુલિકન અને હુન્ડે, RS મુલિકન અને હુન્ડ, આ બે વૈજ્ઞાનિકોએ આણ્વીય કક્ષકવાદ છે એની રજૂઆત કરી. ક્યારે? 1932માં મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે આણ્વીય કક્ષકવાદ છે એની રજૂઆત કરી. શું છે, કેવી રીતે છે, આની અંદર એ બાબતોની ચર્ચા છે એ કરી. બરાબર. કેવી રીતે અણુ છે એ બને છે એ મુલિકન અને હુન્ડે કંઈક નવી રજૂઆત છે એ કરી. બરાબર. શું વાત કરી હતી એણે? તો એણે ઘણી બધી અભિધારણાઓ કે અભિધારણા છે એ ઘણી બધી કે સિદ્ધાંત છે એણે ઘણી બધી વાતો કરી. આપણે કીધું કે પરમાણુની અંદર જેમ ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય છે એમ અણુમાં ઇલેક્ટ્રોન છે જુદી જુદી આણ્વીય કક્ષકમાં ગોઠવાય. જેમ પરમાણુ પાસે પરમાણ્વીય કક્ષક છે 1s 2s 2p 3s 3p, એમ જે અણુ છે એની પાસે પણ આણ્વીય કક્ષક હોય. જેમ કે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, આ એની આણ્વીય કક્ષકો છે. એટલે પ્રથમ વાત એણે એ કરી કે પરમાણુમાં જેમ પરમાણ્વીય કક્ષકો ગોઠવાય છે એવી જ રીતે અણુમાં આણ્વીય કક્ષકો છે. બરોબર. એ હોય. મતલબ કે જેમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એ પરમાણ્વીય કક્ષકમાં હોય એમ અણુની અંદર ઇલેક્ટ્રોન છે એ આણ્વીય કક્ષકમાં હોય. હવે પરમાણ્વીય કક્ષકો જોડાય અને આણ્વીય કક્ષકની રચના કરે. પણ એવી પરમાણ્વીય કક્ષક એકબીજા સાથે જોડાય કે જેની ઉર્જા સમાન હોય, જેની સમમિતિ હોય. બરાબર. એવી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાશે અને આણ્વીય કક્ષક છે એની રચના કરશે. બરાબર. આ સેકન્ડ થિંગ. થર્ડ વન કે પરમાણ્વીય કક્ષકોની જેટલી સંખ્યા છે એટલી જ સંખ્યા આણ્વીય કક્ષકની હશે. માનો કે બે પરમાણ્વીય કક્ષક એકબીજા સાથે જોડાણી તો એનાથી બે આણ્વીય કક્ષકો રચાશે. કેટલી? બે આણ્વીય કક્ષકો એનાથી રચાશે. જેટલી પરમાણ્વીય કક્ષકો જોડાય એટલી જ આણ્વીય કક્ષકોની રચના થાય, એટલી જ આણ્વીય કક્ષકો છે એ બને. અને આ આણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય. બરાબર. પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય અને આણ્વીય કક્ષકની રચના કરી. પણ સંખ્યા બેની સમાન હશે. જેટલી પરમાણ્વીય કક્ષક, માનો કે બે એસ જોડાણી, હાઇડ્રોજન હાઇડ્રોજન જોડાણ તો બે પરમાણુની એસ થઈ તો એટલી જ આણ્વીય કક્ષકો છે એ બનશે. પણ એમાંથી અડધી બંધકારક આણ્વીય કક્ષક કહેવાય અને બાકીની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. જે બંધકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય, એના કરતાં ઓછી હોય. બરાબર છે. તો આવી ઘણી બધી વાતો છે આની અંદર મુલિકન અને હુન્ડે આપને કીધી કે આણ્વીય કક્ષકોની અંદર પણ ઇલેક્ટ્રોન છે એ આઉફબાઉ, પૌલી અને હુન્ડના નિયમના આધારે ભરવામાં આવે છે.
બરોબર, કેવી રીતે આણ્વીય કક્ષકો ગોઠવાય છે, કેવી રીતે આણ્વીય કક્ષકો બને છે, અને આની અંદર પણ તમે બંધ ક્રમાંક નક્કી કરી શકો, એનો ચુંબકીય ગુણધર્મ નક્કી કરી શકો, પછી કે બે પરમાણુ જોડાય તો અણુ સ્થાયી છે કે નહીં, આ સ્થાયીતાની વાત પણ આપણે આ આણ્વીય કક્ષકવાદને આધારે કરી શકીએ. કેવી રીતે આપવામાં આવેલું છે એને થોડું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરોબર, પ્રથમ મુદ્દો તમને એ કીધેલો છે તો એ વસ્તુ આપેલી છે કે પરમાણુમાં જેમ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તેમ અણુમાં આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય છે. સેકન્ડ થિંગ, યોગ્ય ઉર્જા અને સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો જોડાઈને, કક્ષકો સંયોજાઈને આણ્વીય કક્ષકની રચના થાય. બરોબર, કે પરમાણુની અંદર જે પરમાણ્વીય કક્ષક હોય, પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય, એમ અણુની અંદર આણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય ને યોગ્ય ઉર્જા અને સમમિતિ ધરાવતી આણ્વીય કક્ષકો છે એ એકબીજાને સંયોજાય ત્યારે આણ્વીય કક્ષક છે એની રચના થાય. બરોબર, બીજું, પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષક અથવા તો પરમાણ્વીય કક્ષકને બદલે આપણે શબ્દ વાપરી કે સંયોજાતી પરમાણ્વીય કક્ષક. કઈ? સંયોજાતી પરમાણ્વીય કક્ષક, સંયોજાતી પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષકની સંખ્યા સમાન હોય છે. જેટલી પરમાણ્વીય કક્ષકો છે એ સંયોજાય એટલી જ આણ્વીય કક્ષકો હોય. બરોબર, પરંતુ તેમાંની અડધી બંધકારક આણ્વીય કક્ષક અને અડધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હોય છે. અનદર બીજું મેં તમને કીધું બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા કરતાં ઓછી હોય છે. જો ઉર્જાની વાત કરો તો આવું કહેવાય, બંધકારક આણ્વીય કક્ષક આની ઉર્જા ઓછી હોય કોના કરતા? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા. સર આમાં કઈ સમજાણું નહીં, તમે શું કહો ને કઈ અમને ટપ્પો નથી પડતો, તમે કેવી રીતે શું વાત કરો છો. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું કે શું હોય છે, શું થાય છે. આ જે મુદ્દા મેં 4-5 જે કંઈ તમને હજી લખીને હજી આપણે એની અંદર ચર્ચા કરી શકીએ કે ભાઈ આણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ આઉફ બાઉફ પૌલી અને હુંડ, જેમ આપણે પરમાણ્વીય કક્ષકમાં જેમ ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હતી આઉફ બાઉફ પૌલી અને હુંડના સિદ્ધાંત પ્રમાણે, એ જ પ્રમાણે અહીંયા આણ્વીય કક્ષકોની અંદર પણ આઉફ બાઉફ પૌલી અને હુંડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી થશે. બરાબર, ઓકે. જુઓ હવે, સપોઝ ધારો કે આ હાઇડ્રોજન પરમાણુ છે પ્લસ આ હાઇડ્રોજન પરમાણુ છે, આ બે જોડાય છે. હવે આપણે શું કીધું કે પરમાણુમાં જેમ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય એમ અણુમાં આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય. આ પરમાણુનું કેન્દ્ર છે આ ઇલેક્ટ્રોન, આ પરમાણુનું કેન્દ્ર છે
આ ઇલેક્ટ્રોન છે, બરોબર, બે હાઇડ્રોજનની અંદર. અહીંયા પરમાણ્વીય કક્ષક 1s છે, જ્યાં ઇલેક્ટ્રોન છે આ બે, એ પરમાણ્વીય કક્ષક કઈ છે? 1s. જો યોગ્ય ઉર્જાને સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાઈને આણ્વીય કક્ષકની રચના થાય. હવે આ બેની ઉર્જા જો યોગ્ય હોય, સમાન, એકબીજાને સમમિતિ, મતલબ બંનેની મંજૂરી હોય પરમાણ્વીય કક્ષકમાંથી આણ્વીય કક્ષક બનાવવા માટે, તો આ બંને બનાવે અને આવી રીતે કંઈક આ આણ્વીય કક્ષક છે એની રચના થાય. આ બે પરમાણુના કેન્દ્ર થયા. આ પેલી તમારી ઇલેક્ટ્રોનની જે કક્ષક હતી આને કીધી હતી મેં 1s, આ પણ હતી તમારી 1s. હવે આ પરમાણ્વીય કક્ષક છે એકબીજાને જોડાણી અને આણ્વીય કક્ષકની રચના થઈ. સંયોજાતી પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષકની સંખ્યા સમાન. અહીંયા પરમાણ્વીય કક્ષક 1, અહીંયા પરમાણ્વીય કક્ષક 1, એટલે ટોટલ થઈ 2. અહીંયા પરમાણ્વીય આણ્વીય કક્ષક 1 અને આ 2, બરોબર. તો આને 1s 1s કહેવાય. તો પેલી જે બની ને એને સિગ્મા 1s કહેવાય અને બીજી જે બની એને સિગ્મા સ્ટાર 1s કહેવાય, નથિંગ એલ્સ. જે પરમાણ્વીય કક્ષક છે એ જ આણ્વીય કક્ષક છે, પણ જો એ બે કક્ષકો જોડાય અને સિગ્મા બંધ બનાવે તો સિગ્મા 1s, બરોબર. બીજી એક કીધી સિગ્મા સ્ટાર કીધી આપણે, બરોબર. શા માટે કીધી? તો અહીંયા કીધું મેં, પરંતુ તેમાંની અડધી બંધકારક આણ્વીય કક્ષક અને અડધી બંધ પ્રતિકારક, મતલબ આ બે બેની એમાંથી અડધી એટલે કે એક બંધકારક આણ્વીય કક્ષક, મતલબ કે આમાંથી એક ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ લેશે અને બીજો ઇલેક્ટ્રોન છે કે બાકીની જે કક્ષક છે, બરોબર, એ બંધમાં ભાગ લેશે નહીં. બાકીની જે કક્ષક છે એ બંધમાં ભાગ લેવાની નથી, બરોબર. સપોઝ માનો કે અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે અને અહીંયા પણ હાઇડ્રોજન પરમાણુ છે, બરોબર છે. આ હું એની ઉર્જાની વાત કરું છું. આ જે ઉપર બે લીટા રેખા છે એ શું છે? આ પરમાણ્વીય કક્ષક છે એની ઉર્જા છે, બરોબર. આ હાઇડ્રોજન પરમાણુ છે અહીંયા, આ પણ આપણી પાસે અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે. અને હાઇડ્રોજન પરમાણુ હોય તો બંને બાજુ એક એક ઇલેક્ટ્રોન હોય, 1s1 અને અહીંયા પણ 1s1. અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, સમજો. આ બે ઇલેક્ટ્રોન એક એક પાસે છે. હવે શું કીધું મેં તમને કે આ બે રચાય એટલે જોડાય ને આવી આણ્વીય કક્ષકની રચના કરે. જેટલી પરમાણ્વીય કક્ષક હોય એટલી આણ્વીય કક્ષક બને. બે પરમાણ્વીય કક્ષક છે તો બે આણ્વીય કક્ષક બને. એમાંથી અડધી બંધકારક આણ્વીય કક્ષક ને અડધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ઉર્જા કેટલી હોય તો કે બંધકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા ઓછી હોય, પણ મતલબ કોના કરતા? તો કે જે મૂળ પરમાણુ છે એના કરતા. અને આ રીતે લખો, યાદ રાખજો હંમેશા આ પ્રમાણે આને દર્શાવવાનું છે. આ જે બન્યું તમારું બન્યું સિગ્મા 1s, આ જે બન્યું સિગ્મા સ્ટાર 1s. સમજો, બરોબર. હવે આ જે ઉર્જા છે, આ જે કક્ષક છે, આ કક્ષક છે બંધકારક આણ્વીય કક્ષક, અને કહેવાય BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. શું કહેવાય? બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. આ જે છે એને કહેવાય ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, મતલબ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. કઈ કહેવાય? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. મતલબ ઇલેક્ટ્રોન છે એ પેલા જે બે ભરાણા છે એ બે ઇલેક્ટ્રોન છે, બરોબર, એ 1s ની અંદર પેલા દાખલ થાય. મતલબ હવે આઉટ-બાઉટ-પાઉલીના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન પેલા નીચી ઉર્જા વાળી કક્ષકમાં, એટલે ઇલેક્ટ્રોન પેલા બે અહીંયા આવે, આ એક અને આ બે ઇલેક્ટ્રોન પેલા અહીંયા ભરે. હવે ખબર પડી શા માટે મેં સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s માંથી સિગ્મા 1s ની ઉર્જા નીચી? કારણ કે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા છે એ કોના કરતા? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા ઓછી હોય, અને મૂળ પરમાણુની ઉર્જા કરતા એની ઉર્જા નીચી હોય. સર, આવું શા માટે હોય? તો કે જ્યારે બે પરમાણ્વીય કક્ષક એકબીજા સાથે જોડાય છે ત્યારે અહીંયા અપાકર્ષણ બળ અને આકર્ષણ બળની અંદર જો વાત કરતા અપાકર્ષણ બળ ઓછું લાગે અને આકર્ષણ બળ વધુ લાગે, એટલે આ ઉર્જા છે એની નીચી થાય. કોની? બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા છે એ નીચી. શું કામ થાય? તો કે ભાઈ અહીંયા જે બે પરમાણ્વીય કક્ષક એકબીજાની નજીક નજીક આવે ત્યારે મેં તમને સંયોજકતા બંધનવાદની અંદર સમજાવ્યું હતું કે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો લાગે.
અહીંયા જે બીએમઓ છે કે જે કક્ષક બંધની અંદર ભાગ લે છે એ બંધમાં ભાગ લેતી કક્ષકની અંદર અપાકર્ષણ છે એ ઓછું હોય છે, એની ઉર્જા ઓછી હોય છે, એટલે આની ઉર્જા નીચી હોય મૂળ પરમાણુ કરતાં. જ્યારે જે કક્ષકો બંધની અંદર ભાગ નથી લેતી એ કક્ષકોની અંદર અપાકર્ષણ વધુ હોય છે, એટલા માટે એની ઉર્જા છે એ મૂળ પરમાણુય કક્ષકની ઉર્જા કરતાં કેવી હોય છે? વધુ હોય છે. આપણે ઘણી વખત પરમાણુ લેખા પણ એની પરમાણુય કક્ષકો છે એ બંધમાં ભાગ લેતી નહોતી, બરોબર, છતાં એની પાસે એ કક્ષકો તો હોવાની જ છે. એટલે અહીં આપણે એવું કહેવામાં આવ્યું છે, બરોબર, કે જેટલી પરમાણુય કક્ષકો હોય એટલી જ આણ્વીય કક્ષકો હોય. પણ ખાસ યાદ રાખવાનો મુદ્દો એ છે કે એમાંથી અડધી છે એ બંધકારક આણ્વીય કક્ષક હશે ને બાકીની છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હશે. એમાંથી અડધી કેવી હશે? બંધકારક આણ્વીય કક્ષક, બાકીની બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક એટલે કેવી? તો કે ભાઈ જે પરમાણુય કક્ષકો છે એ બંધમાં ભાગ લેતી નથી એ બધી પરમાણુય કક્ષકને કેવી કહેવાય? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, કે જે બંધમાં ભાગ લેતી નથી. સમજમાં આવે છે આખી વસ્તુ? આણ્વીય કક્ષકવાદ શું છે? આજે ઉપર હું લખું છું આ બંને કાંઈ બીજું નથી, એ ઉર્જાના સંદર્ભની વાત છે. શેના સંદર્ભની વાત ચાલે છે? અહીંયા ઉર્જાના સંદર્ભની વાત ચાલે છે કે કઈ રીતે આની અંદર ઉર્જા છે એનો ક્રમ છે એ લખવામાં આવે છે. આ પ્રમાણે ખબર પડી. હવે ઘણી વખત પ્રશ્ન થાય આપણને કે સર તો અહીંયા તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ ન થાય? થાય ને ભાઈ. જેમ પરમાણુમાં ઘણા બધા પ્રોટોન રહી શકે કેન્દ્રમાં, એમ અહીંયા પણ ઘણા બધા કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ શકે. એની સામે કોઈ ઇસ્યુ છે નહીં, બરાબર છે. એટલે આ વસ્તુ મગજની અંદર તમારે રાખવાની છે, બરોબર. જો સિગ્મા બનતો હોય તો સિગ્મા 1s કહેવાય, પાઈ બનતો હોય તો પાઈ કહેવાય, એ પ્રમાણે, બરોબર છે. 2px અને 2py છે બે, એ પાઈ બંધ બનાવે અને ઓલી બે કક્ષકો છે એ સિગ્મા બંધ બનાવે. એટલા માટે અહીંયા આ પ્રકારનું જોડાણ છે એ જનરલી આપણે કરવાના છીએ, બરાબર છે. હવે આ કક્ષકો જ્યારે જોડાય ત્યારે જોવાનું કે અણુ સ્થાયી છે કે નથી, બરોબર છે. આ બધી નાની નાની બાબતો છે એ પણ આપણે અહીંયા સાથે સાથે જોવાની છે, બરોબર. કે અણુની રચના છે એની અંદર આપણે જ્યારે લખશું આવી રીતે અણુ બનાવશું, તમને સમજાવીશું અણુ બનાવતા હજી પણ, બરોબર. એક તો પહેલાં તમારે બંધ ક્રમાંક આની અંદર લખવાનો થશે. શું લખવાનો થશે? બંધ ક્રમાંક. મતલબ બે પરમાણુ વચ્ચે કેટલા બંધ બનશે ખબર પડે. એના માટે સૂત્ર છે 1/2 માનાંકમાં NB - NA. હવે અહીંયા લખી દઉં છું તમને, જ્યાં NB બરાબર શું છે અને NA બરાબર શું છે. NB બરાબર બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર. બંધકારક ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો કે ભાઈ બીએમઓમાં, મતલબ સ્ટાર વગરની હશે એમાં. બંધ પ્રતિકારક ક્યાં હશે? તો કે સ્ટાર વાળી કક્ષકો હશે એમાં, એબીએમઓમાં, બરોબર. પછી અહીંયા હવે એક કન્ડિશન આવે છે, જો બંધ ક્રમાંકનું મૂલ્ય ધન ક્યારે મળે? તો કે NB કરતા NA વધુ હોય તો. ધન મળે તો આપેલ અણુ સ્થાયી છે તેમ કહેવાય. નહીતર અથવા ઋણ તથા શૂન્ય મળે તો આપેલ અણુ અસ્થાયી છે તેમ કહેવાય, બરોબર. આ બંધ ક્રમાંક આ રીતે જોવાનો તમારે 1/2 NB - NA. હું શીખવાડીશ તમને. જો બંધ ક્રમાંકનું મૂલ્ય ધન મળે તો કહેવાનું કે આપેલ અણુ સ્થાયી છે, જો ઋણ મળે તો આપેલ અણુ અસ્થાયી છે, બરોબર. ત્યાર પછીની એક વાત તમારે જોવાની છે, ચુંબકીય ગુણધર્મ, ચુગુ, બરાબર. જો આણ્વીય કક્ષકોમાં
ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો, જાણીએ કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો આપેલ અણુ અનુચુંબકીય છે. જ્યારે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો આપેલ અણુ પ્રતિચુંબકીય છે. બરોબર. ચુંબકીય ગુણધર્મની અંદર જોવાનું કે જો આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો આપેલ અણુ છે એ અનુચુંબકીય છે એવું કહેવાય. બરોબર. અને જો આણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ બધાય યુગ્મિત હોય, મતલબ જોડકા હોય બધાય, તો એને પ્રતિચુંબકીય છે એવું આપણે કહી શકીએ. બરાબર. હવે આની અંદર અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે કેવી રીતે છે એના માટેની આપણે વાત કરીએ. 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલીએ એટલે તમને ખ્યાલ પડશે કેવી રીતે આની અંદર આણ્વીય કક્ષકો છે એ બને છે. બરોબર. હું તમને અહીંયા 1 by 1 લઈ જવા છું. અહીંયા આપણે બનાવીએ છીએ. પહેલાં જ હું હાઇડ્રોજન માટે વાત કરું. શેના માટે વાત કરું? ફર્સ્ટ વન H2 અણુ માટે. H2 અણુ માટે હોય ને તો પહેલા તમારે પ્રથમ શું કામ કરવાનું કે પ્રથમ તમારે અહીંયા જ હું લખી નાખું છું ટોપ ઉપર H2 અણુ માટે પ્રથમ તમારે શું કરવાનું કે એના પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવાની. હાઇડ્રોજન શું થઈ ગયું? 1s1. ઓકે, હાલો. તો અહીંયા 1s કક્ષક છે, લાઈક એક ગોળો કરવાનો. ગોળો કરો તો હાલે, ચોરસ કરો તો હાલે. અહીંયા લખવાનું 1s1, આમાં એક ઇલેક્ટ્રોન લખવાનું. અહીંયા લખવાનું 1, અહીંયા લખવાનું 1s1, અહીંયા લખવાનું હાઇડ્રોજનની પરમાણુવીય કક્ષક. આ પકો છે પરમાણુ ક્રમાંક છે, પરમાણુવીય કક્ષક છે. અહીંયા લખવાનું હાઇડ્રોજનની પરમાણુવીય કક્ષક. બરોબર. પછી તમને ખબર છે આમાં શું થાય. એક અહીંયા આવી રીતે, અહીંયા પણ તમે ગોળ બનાવો તો પણ ચાલશે અને ચોરસ કરો તો પણ ચાલશે. આપણે ચોરસ કરીએ કે નહીં આની નીચે આમ આવી રીતે, બસ આ જ છે, બીજું કંઈ નથી. બરોબર. અને અહીંયા લખવાનું શું લખવાનું તો કે અહીંયા નીચે H2 ની આણ્વીય કક્ષક. આ કઈ હોય? સિગ્મા 1s. આ સિગ્મા સ્ટાર 1s. એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થયા? 2. તો પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ભરે? તો કે એક અહીંયા ભરે ને એક અહીંયા ભરે. અહીંયા કાંઈ ઇલેક્ટ્રોન છે નહીં. આજે છે એ તમારી કઈ કહેવાય? તો કે આજે છે એ તમારી BMO કહેવાય. કઈ કહેવાય? BMO. આજે છે એ કઈ કહેવાય? ABMO કહેવાય. કેવી રીતે આને તમારે લખવાનું છે? તો કે સૌ પ્રથમ આની અંદર તમારે પ્રથમ વાત લખવાની આવે અહીંયા H2 અણુની ઇલેક્ટ્રોન રચના. પ્રથમ શું આવે? H2 અણુની ઇલેક્ટ્રોન રચના. કેમ લખાય? તો અહીં જોવાનું પેલા સિગ્મા 1s માં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 અહીં લખવાનું સિગ્મા 1s2 આવી રીતે. પછી તો કે સિગ્મા સ્ટાર 1s, આમાં કાંઈ નથી તો કે 0. આ લખાઈ ગયું. બરોબર. પછી આ બીજો મુદ્દો લખવાનો શું? તો કે બંધ ક્રમાંક ઇક્વલ ટુ 1/2 NB માઇનસ NA ઇક્વલ ટુ 1/2. હાલો, NB એટલે બંધકારક આણ્વીય કક્ષક. બંધકારક આણ્વીય કક્ષક એટલે નીચેની હોય બંધકારક, આ બે માંથી. આ અબંધકારક, આ બંધકારક છે. બંધકારક છે તો કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 માઇનસ 0. તો બંધ ક્રમાંક કેટલો આવ્યો? +1 આવે. અહીંયા તો માનાંક છે, +1 આવ્યો. તો અહીં કહેવાનું કે તેથી અણુ સ્થાયી છે. ત્રીજો ગુણધર્મ ચુંબકીય ગુણધર્મ. આમાં જોવાનું વચ્ચે હો
ક્યાં જવાનું? આ બે લીટાની વચ્ચે આણવીય કક્ષકમાં મેં સ્પષ્ટ શબ્દ વાપર્યો, આણવીય કક્ષક. આ પરમાણ્વીય કક્ષક છે. આણવીય કક્ષકમાં ઇલેક્ટ્રોન છે અયુગ્મિત છે કે યુગ્મિત? અયુગ્મિત એટલે એકલો ઇલેક્ટ્રોન છે તો કે ક્યાંય નથી. તો કેવો કહેવાય? યુગ્મિત. યુગ્મિત ઇલેક્ટ્રોન છે તો કે હા. તો ચૂગવું એનો શું થઈ જાય? પ્રતિચુંબકીય. બંધ ક્રમાંક 1 મળ્યો એનો મતલબ બે વચ્ચે સિંગલ બંધ છે. બરોબર. જો હવે યાદ રાખજો એક વસ્તુ કે ઘણી વખત જ્યારે સમિશ્રણ થાય ને આ પરમાણ્વીય કક્ષકોનું, તો અહીંયા સિગ્મા બંધ જ્યારે બનેલો હોય, આની સાથે શું બનેલો હોય? સિગ્મા બંધ બનેલો હોય. બરોબર. આ સિગ્મા બંધ છે ને તેને જનરલી આપણે જો આનું તરંગ વિધેય, આ આણવીય કક્ષક છે એનું તરંગ વિધેય છે આપણે સાઈ કહીએ, તો આ BMO છે તો આને સાઈ MO હું કહું. તો માનો કે અહીંયા એ પરમાણુ હોય, આ દાખલા તરીકે આ હાઇડ્રોજન છે, પણ આ B હોય તો આને કહેવાય સાઈ A વત્તા સાઈ B. એ જ રીતે જો ઉપરનું છે તેને કહેવાય સાઈ સ્ટાર MO બરાબર સાઈ A માઇનસ સાઈ B. સાઈને તરંગ વિધિ કહીએ. જેમ પરમાણ્વીય કક્ષકનું તરંગ વિધિ આપણે ભણ્યા હતા શ્રોડિંજર સમીકરણની અંદર, એમ આણવીય કક્ષકની અંદર પણ તરંગ વિધેય હોય. આનું પણ રેખિક સંગઠન છે એ થઈ શકે. LCAO તમને કદાચ થિયરી ટેક્સ્ટ બુકની અંદર આપી છે, પણ આપણે એની અંદર જતા નથી કારણ કે આપણે એની સાથે કાંઈ મતલબ છે નહીં. બરોબર. જે ઇલેક્ટ્રોન ગોઠવાય છે એની અંદર સાઈ MO બંધકારક આણવીય કક્ષક માટે હોય, સાઈ A પ્લસ સાઈ B, અને આ મૂલ્ય છે એ તમને આપે સાઈ A માઇનસ સાઈ B. મતલબ પહેલાનું તરંગ વિધિ માઇનસ બીજાનું તરંગ વિધેય. આ પ્રમાણે જનરલી એની અંદર તરંગ વિધેયો છે એ તમને આની અંદર આપવામાં આવેલા હોય. મતલબ આ સિગ્મા માટેની વાત થાય, તમે સાઈ MO બંનેને કહો તો પણ ચાલે. આ જે વાત થઈ શેના માટે વાત થાય? સિગ્મા માટે. આ જે વાત થઈ શેના માટે વાત થઈ? સિગ્મા સ્ટાર માટે. મેં તમને હમણાં કીધું. મતલબ આ બંધકારક આણવીય કક્ષક માટે ને આ બંધ પ્રતિકારક આણવીય કક્ષક માટે. ક્લિયર વન. એટલે આ તરંગ વિધિની વાત જો કદાચ ક્યાંક તમને નજરમાં આવે તો તમે આ પ્રમાણે તરંગ વિધિની વાત છે એ કહી શકો, બાકી એની યાર આપણે કાંઈ એટલો બધો મતલબ છે નહીં. હવે હું તમને એકને એકની અંદર બાકી બધા 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ તમને હું અહીં કરાવતો જઈશ. બરોબર. તમારે આની અંદર ને અંદર ચાલતું જવાનું છે. મારે આની અંદર ક્યાં આગળ વધારે જવાની જરૂર નથી. હું એકને એકની અંદર દર વખતે સેમ ટુ સેમ પ્રોસેસ કરતો જઈશ. તમારે દર વખતે સેમ ટુ સેમ ચેન્જ કરતું જવાનું છે કારણ તમારે સેમ ટુ સેમ નહીં આવે. બરોબર. હાલો, હાઇડ્રોજન આવ્યું પછી હવે હું શું લખી નાખીશ અહીંયા? તો કે હું લખીશ He2 અણુ માટે. બરોબર. પછી અહીંયા હું લખીશ હિલિયમ, અહીંયા કરી દઈશ 2, અહીંયા આવશે 2, અહીંયા પણ આવશે 2. અહીંયા હાઇડ્રોજન લખ્યું છે એના બદલે હું શું લખીશ? હિલિયમની પરમાણ્વીય કક્ષક. અહીંયા 1s2 એટલે 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1s2 એટલે અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન. અહીંયા હાઇડ્રોજનને બદલે શું લખી નાખીશું? હિલિયમની પરમાણ્વીય કક્ષક. અહીંયા H2 છે એના બદલે He2. જો 1s જ છે તો અહીંયા 1s જ લખવાની, 2s આવે તો જ 2s લખવાની, બાકી લખવાની જરૂરિયાત નથી. બરોબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા થયા? તો કે 4. બરોબર. તો પેલા 2 નીચે ભરાય અને પછી 2 ઉપર ભરાય. તો આ એની ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા H2 બદલે શું લખવાનું મારે? He2 અણુની ઇલેક્ટ્રોન રચના શું થઈ? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. તો અહીંયા લખી નાખો હજી સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. અહીંયા 1/2 NB માઇનસ એને બંધકારક એટલે નીચેની જો અહીં લખીને આપ્યું છે BMO ABMO આ બંધકારક આણવીય કક્ષક એટલે NB એટલે બંધકારક આણવીય કક્ષક છે એની સંખ્યા છે. જો તમારે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા? તો કે 2. અહીંયા કેટલા? તો કે 2. 2 - 2 એટલે 0. અહીંયા લખીને આપ્યું જો બંધ ક્રમાંકનું મૂલ્ય ધન ન મળે તો એ અણુ સ્થાયી સોરી ફોર ધેટ અસ્થાયી. તો અહીંયા લખી નાખું આ અણુ છે એ કેવો છે? અસ્થાયી છે. ચુંબકીય ગુણધર્મ દેખાવા આની અંદર આણવીય કક્ષકમાં જોવાનું. અયુગ્મિત છે તો કે નથી. તો કેવો કહેવાય? તો કે તો કહેવાય એને પ્રતિચુંબકીય. તો કે થઈ ગયો પ્રતિચુંબકીય. સમજમાં આવે છે આખી બાબત? બરાબર. તો આ તમારું હિલિયમ અણુ માટેની વાત થઈ ગઈ કે હિલિયમ અણુ છે એ શક્ય નથી. હિલિયમ અણુમાં અહીંયા કને બંધ છે એ તમને જોવા મળશે નહીં. બરાબર છે? ઓકે. ચાલો હિલિયમની વાત થઈ ગઈ. પછી અહીંયા લખવાનું છે તમારે શેના માટે? ત્રીજું Li2. હું એકની અંદર લખું, તમારે દરેક વખતે જુદું જુદું લખતું જવાનું છે. જુદા દરેકની અંદર ગ્રાફ બનાવતા જવાના છે. Li2 અણુ માટે વાત કરવાની છે. બરોબર. હાલો, લિથિયમ નંબર 3 ઇલેક્ટ્રોન રચના હું લખું અહીંયા શું? તો કઈ લખવાની? હિલિયમ અને 2s1.
1. હિલિયમ મતલબ 1s2 આ તો છે. હવે અહીંયા મારે શું લખવાનું? હિલિયમને બદલે લિથિયમની પરમાણ્વીય કક્ષક. અહીંયા હાલો આ બધું રહેવા દો, આ બધું ભલે રહ્યું. આમ તો 1s2 એ તો જોશે. અહીંયા Li2 ની આણ્વીય કક્ષક થઈ ગઈ. હાલો હજી 2s પણ બનાવવાની છે. ઓકે, તો અહીંયા આ બીજો લખું, અહીંયા પણ આ બીજું, આ કઈ લખું? 2s. આમાં એક, આ 2s, આમાં પણ એક. બરાબર. ચાલો આ જે થઈ ગઈ કહેવાય સિગ્મા 2s. અહીંયા થાય સિગ્મા સ્ટાર 2s. અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન. હાલો વચ્ચે કેટલા ભરાશે હવે? તો કે હવે તમારે જોવાનું વચ્ચે કેટલા ગોઠવાશે. તો કે અહીંયા તો 2 4 હતા એટલે 2 2 ભરાઈ ગયા. હવે પાછા અહીંયા 2 એવા, તો પાછા અહીંયા કેટલા ભરાશે પહેલા? તો કે અહીંયા ફરી પાછા કેટલા ગોઠવાશે ઇલેક્ટ્રોન? તો કે 2. ટોટલ ક્યાં? 2 ને 1 3, 2 ને 1 3, ટોટલ 6. 2 2 4 ને 2 6. રેડી? હાલો એ 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. અહીંયા આવો, એની ઇલેક્ટ્રોન રચનાની અંદર સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2. અહીંયા લખો પછી હવે તો કે સિગ્મા 2s2. રેડી? અને અહીંયા હજી લખવાનું ભેગું સિગ્મા સ્ટાર 2s. અહીંયા 0. આપણે કેમ લખતા ને કે ભાઈ ન હોય તો કઈ નહીં, બાજુ લખવાની ખાલી એમને 0 તરીકે એ લખીએ આપણે. હાલો અહીંયા આવી જાઓ. હવે બંધકારક કેટલા? તો કે બંધકારક એટલે સ્ટાર વગરની 2 ને 2 4 માઇનસ અબંધકારક મતલબ બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારક એટલે સ્ટાર વાળી 2. આમાં છે કાંઈ? તો કે નથી. હાલો અહીંયા 4 માઇનસ 2 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. 1 એટલે આનો મતલબ એમ થાય કે લિથિયમ લિથિયમ વચ્ચે સિંગલ બંધ છે. તેથી અણુ કેવો થાય? સ્થાયી. બંધ ક્રમાંકનું મૂલ્ય કેવું મળ્યું? ધન. ચુંબકીય ગુણધર્મ જો બધાયની અંદર, તો કે ચુંબકીય ગુણધર્મ બધાયની અંદર કેવો છે? પ્રતિચુંબકીય છે. હાલો લિથિયમ આવી ગયું. હાલો લિથિયમ પછી હું ચાલુ છું બેરેલિયમમાં. રેડી? આ બેરેલિયમ નંબર 4 શું થશે? અહીં પરમાણુ ઇલેક્ટ્રોન રચના લખવાની હિલિયમ 2s2. હલો અહીં પૂછી જાય 2s2. અહીંયા 2s2. રેડી? હલો અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન. અહીંયા લિથિયમને બદલે બેરેલિયમ, અહીંયા લિથિયમને બદલે બેરેલિયમ, અહીંયા Li ને બદલે Be2, અહીંયા He2 ને બદલે પાછું હવે કરી નાખવાનું. દર વખતે બદલવાનું, કદાચ બદલતા ભૂલી જાય તમારે જોવાનું. હાલો અહીંયા 2, અહીંયા 2 4. હાલો અહીં 4 થઈ ગયા. અહીંયા 2, અહીંયા 2 4. અહીંયા કેટલા થયા? હજી આના આની અંદર પૂરવાના, આની અંદર પૂરવાના. અહીંયા 4 થયા. હજી 2 ઘટે તો ઉપર 2 મૂકી દો. જેમ ગોઠવતા હતા એમ જ ગોઠવવાનું છે આની અંદર પણ. હાલો ગોઠવાઈ ગયું. તો કે હા ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા લખી નાખો હવે હું 2. હાલો અહીંયા બંધ ક્રમાંકની અંદર શું થશે? બંધ ક્રમાંકની અંદર બેરેલિયમ આ બેરેલિયમની અંદર હાલો બંધકારક આણ્વીય કક્ષક. બંધકારક એટલે સ્ટાર વગરની. તો કે અહીંયા કેટલા? 2. અહીંયા 2 કેટલા? 4 માઇનસ Na બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારક એટલે કેટલા? તો કે સ્ટાર વાળી. સ્ટાર વાળી એટલે અહીંયા 2, અહીંયા 2. હાલો 4 માઇનસ 4 એટલે 0. તેથી અણુ કેવો છે? અસ્થાયી. ચુગુ પ્રતિચુંબકીય. રેડી? ચાલો હવે થોડોક એવો ચેન્જ છે એ આની અંદર આવે છે. બરાબર? હવે હું લઈ જાઉં છું આને બેરેલિયમને બદલે ક્યાં જવાનું છે આપણે? બોરોનમાં. અને બોરોનમાં જાવ એટલે હવે ઇલેક્ટ્રોન રચનામાં ચેન્જ પડશે. B2 અણુ માટે અહીંયા બોરોન નંબર 5 શું થશે? 2s2 અને 2p1. હવે 2p કક્ષકો આવશે અહીંયા. હાલો અહીંયા હું લખી નાખું બોરોન. અહીંયા B2
અહીંયા બોરોન. હવે જોવાનું ટૂંપી કક્ષક છે એના કેટલા પ્રકાર છે તમને ખબર છે તો કે ટૂંપી કક્ષકના 3 પ્રકાર છે એટલે અહીંયા કણે 3 એ 3 લખવાનું. સેમ અહીંયા 1 આ 2 અને આ 3. આ પેલી છે એ ટૂંપી x, ટૂંપી y, ટૂંપી z. અહીંયા ટૂંપી x, ટૂંપી y, ટૂંપી z. હવે અહીંયા એક પ્રશ્ન આવે છે ટૂંપી કક્ષકની અંદર. એની પહેલા વાત કરીએ કે અહીંયા ટૂંપી કક્ષકની અંદર પ્રશ્ન એ આવે છે કે આ લોકો PZ કક્ષક છે ને એને આંતરકેન્દ્રીય અક્ષ લે છે. શું લે છે? PZ ને આંતરકેન્દ્રીય અક્ષ. હવે જો PZ ને આંતરકેન્દ્રીય અક્ષ લે તો આને x અક્ષ કહેવાય, તો આ PX થઈ. તો PX થઈ તો આંતરકેન્દ્રીય અક્ષને લંબ થઈને જો આંતરકેન્દ્રીય અક્ષને લંબ થાય તો એ પાયબંધ બનાવે. તો કેવો બંધ બનાવે? પાયબંધ. સેમ વે માનો કે આવી રીતે હું આને y અક્ષ કહું તો આ પણ આંતરકેન્દ્રીય અક્ષને લંબ થઈ, આ PY. PZ માં તો કોઈ પ્રશ્ન નથી. આ માનો કે PZ થઈ, તમને ખ્યાલ પડે? હું એકની અંદર બધી વસ્તુ સમજાવી લે તમને. તો આ સમાંતર થાય એટલે આ જે PZ છે તો કે એ સિગ્મા બનાવે અને PX અને PY તો આ બે કેવો બંધ બનાવે? તો કે આ બે પાયબંધ બનાવે. સમજમાં મારી આખી વાત કે આણ્વીય કક્ષકવાદની અંદર આ લોકો આંતરકેન્દ્રીય અક્ષ તરીકે PZ લે છે. કઈ લે છે? PZ. અને જો PZ આંતરકેન્દ્રીય અક્ષ તરીકે લે, આપણે તમને સંયોજકતા બંધન સિદ્ધાંતની અંદર સમજાવ્યું હતું કે જો P કક્ષક છે એ આંતરકેન્દ્રીય અક્ષને સમાંતર હોય તો સિગ્મા બંધ બનાવે અને આંતરકેન્દ્રીય અક્ષને લંબ હોય તો એ પાયબંધ બનાવે. અને પાયબંધ બનાવે તો 2px અને 2py બેયની અંદર બને તો બેયની ઉર્જા હવે સમાન થાય. કક્ષકોની અંદર ત્રણેયની ઉર્જા સમાન હતી, પણ અહીંયા આણ્વીય કક્ષકની અંદર જો વાત કરો તો આને પાઈ કહેવાય ને આને સિગ્મા કહેવાય. પછી 2p હોય તો પાઈ 2px, પાઈ 2py, બરોબર. 3p હોય તો પાઈ 3py, પાઈ 3pz, બરોબર, કે પાઈ 3px. એ પ્રમાણે આને કહેવાય ટૂંકમાં આને પાઈ લાગે બેને, અને આ બેયની ઉર્જા સમાન થાય px અને py ની. શું કામે? તો કે બે પાઈ બંધ બનાવે એટલે બેયની ઉર્જા સમાન. જો સિગ્મા બંધ બનાવતી હોત તો બેયની ઉર્જા સમાન થાત અને જુદી થાય, બરોબર. એટલે અહીંયા આપણે આવી રીતે કામ કરવાનું છે. કેવી રીતે? આ તમારે જોવાનું છે. આ મેં લખી, કઈ લખી? તો કે બે લખી px અને py પેલી, કારણ કે બેની ઉર્જા સમાન છે એટલે પાઈ 2px ઇક્વલ ટુ અહીંયા લખું છું પાઈ 2py, કારણ કે આ બે પાયબંધ બનાવશે, બે આંતરકેન્દ્રીય અક્ષને લંબ થાય, બરોબર. અને એના પછીની આવશે એ pz આવશે, પણ એની ઉર્જા થોડીક વધારે છે એટલે આપણે એને અહીંયા લખી. અને આ જે મેં લખી આને કહેવાય સિગ્મા 2pz. આણ્વીય કક્ષકમાં સમજ આવી આખી, બરોબર. મેં શું વાત કરી તમને આખી એ P કક્ષકની અંદર કે P કક્ષકની અંદર આણ્વીય કક્ષકવાદની અંદર PZ કક્ષક છે ને આંતરકેન્દ્રીય અક્ષ લેવામાં આવે છે અને આને આંતરકેન્દ્રીય અક્ષ લેવામાં આવે છે એટલા માટે પાઈ 2px અને પાઈ 2py એ બેયની ઉર્જા સમાન થાય, કારણ કે એ બે પાયબંધ બનાવે અને આ છે એ સિગ્મા બંધ બનાવે અને આની ઉર્જા છે આના કરતા ઓછી હોય એટલે આ નીચે આવે, આ ઉપર આવે. આ ઉર્જાનો ક્રમ ચાલે છે. ઉપર ચાલે છે ધીરે, શું ચાલે છે? ઉર્જાનો ક્રમ. સેમ વે પાછા ઉપર જશો એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો આવશે આ બંને. બરોબર. આને કહી દઈએ આપણે પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને આને કહેવાય સિગ્મા સ્ટાર 2pz. આનાથી વધારે તમારે નહીં આવે દોરવાનું, આટલું જ આવશે. જો આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર. હવે 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? તો એક. અહીંયા પણ કેટલા? તો કે એક. હવે ખાસ ધ્યાન રાખવાનું છે ઇલેક્ટ્રોન સર આમાંથી ક્યાં જાય? તો કે બેયની ઉર્જા સમાન છે એટલે પેલા ઇલેક્ટ્રોન બેયમાં એક એક ગોઠવાય હુન્ડના નિયમ પ્રમાણે.
સમાન શક્તિ અને સમાન ઉર્જા ધરાવતી કક્ષકોની અંદર પહેલા ઇલેક્ટ્રોન એક એક ગોઠવાય અને ત્યારબાદ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. એટલે અહીં આવી રીતે ઇલેક્ટ્રોન છે એક એક પહેલા ગોઠવાશે અને પછી ઇલેક્ટ્રોનનું શું થશે? યુગ્મીકરણ થશે. એટલે અહીંયા તમારે લખવાનું પહેલા B2 અણુની ઇલેક્ટ્રોન રચના. એટલે પહેલા હું શું લખી દઉં અહીંયા? તો કે અહીંયા લખી દઉં આવી રીતે π2px1 = π2py1. હવે લખતો નથી. બંધ ક્રમાંકની અંદર આવો. હાલો NB બંધકારક આણ્વીય કક્ષક. હાલો સ્ટાર વગરની પકડો. 2 2 4 5 અને 6 માઇનસ સ્ટાર વાળી 2 2 4. હાલો અમે ક્યાંય નથી. 6 - 4 2 2 ભાગ્યા 1. એટલે આનો મતલબ એમ કે બોરોન બોરોન વચ્ચે સિંગલ બંધ બને છે એવું આપણે કીધું આ લોકોએ. બરાબર. અણુ છે એ કેવો છે? તેથી સ્થાયી ધન મળે છે મૂલ્ય. ચુંબકીય ગુણધર્મ તો કે પ્રતિચુંબકીયનો કે હું કામ? તો કે આ બેમાં ઇલેક્ટ્રોન એક એક છે એટલે આને કહેવાય અનુચુંબકીય. કેવો કહેવાય? અનુચુંબકીય. શા માટે? તો કે ઇલેક્ટ્રોન છે એ કેવા છે? તો કે ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એકલા ઇલેક્ટ્રોન હોય એને અયુગ્મિત કહેવાય. જોડકા હોય એને યુગ્મિત કહેવાય. આપણે આગળ વાત થયેલી છે એકાદ વખત. જો એકલા ઇલેક્ટ્રોન હોય તો એને અયુગ્મિત કહેવાય અને જોડકા ભેગા હોય તો એને યુગ્મિત કહેવાય. મેં તમને સ્પષ્ટ પણ કીધું છે કે આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો આપેલ અણુ અનુચુંબકીય છે, યુગ્મિત હોય તો ચુંબકીય છે. ઇઝ ઇટ ક્લિયર? હવે વાત કરો અહીંયા બોરોનને બદલે કાર્બન માટે. તો અહીંયા થશે કાર્બન. અહીંયા 2p1 ને બદલે આવશે 2p2. તો અહીંયા ઇલેક્ટ્રોન 2 આવશે. અહીંયા ઇલેક્ટ્રોન પણ 2 આવશે. બરોબર. ન્યા ઇલેક્ટ્રોન 2 આવ્યા. અહીંયા બોરોનને બદલે લખવાની કાર્બનની પરમાણ્વીય કક્ષક અહીંયા લખવાની, C2ની પરમાણ્વીય કક્ષક અહીંયા લખવાની, કાર્બનની પરમાણ્વીય કક્ષક. બરાબર છે. ઇલેક્ટ્રોન અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 થયા. આ ત્રીજો અને આ ચોથો. બરોબર. સેમ વે અહીંયા 2px2 = 2py2. અહીંયા થઈ જશે 6 - 6. તમે જોવું હોય તો જોવું. સોરી, અહીં થઈ જશે 8 - 4 એટલે 4 ભાગ્યા 2 એટલે અહીંયા આવશે 2. અહીંયા આવશે C ડબલ બંધ C. બરોબર. બંધકારક જો 2 4 6 અને 8 - 4 એટલે 4 ભાગ્યા 2 2. તેથી અણુ છે એ કેવો છે? સ્થાયી. અનુચુંબકીય પ્રતિચુંબકીય. તો કે આ અણુ છે એ કેવો છે? તો કે આ અણુ છે એ પ્રતિચુંબકીય છે. બરાબર છે. ત્યાર પછી હજી એક અણુ માટેની હું વાત કરી દઉં. 7મા નંબર માટેની આ N2 અણુ માટે અહીંયા લખો નાઇટ્રોજન. અહીંયા આવશે 2p3. આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ પણ ત્રીજો ઇલેક્ટ્રોન. અહીંયા લખો કાર્બનને બદલે નાઇટ્રોજન. અહીંયા લખો કાર્બનને બદલે નાઇટ્રોજન. અહીંયા લખો C2 ને બદલે N2. તો અહીંયા હજી 3 ને 3 6 એટલે અહીંયા 4, આ 5 અને આ 6. તો અહીંયા લખો હવે શું? તો કે સિગ્મા 2pz અને 2. બરોબર. તો અહીંયા હવે તમારે આવશે N2 ની અંદર કેટલા? તો કે અહીંયા આવી જશે 10 - 4. 6 ભાગ્યા 3 એટલે 6 ભાગ્યા 2 એટલે 3. એટલે અહીંયા આવશે N ટ્રિપલ બંધ N. અણુ સ્થાયી અને કેવો છે? પ્રતિચુંબકીય છે. એક વસ્તુ સિમ્પલ હવે મગજમાં યાદ રાખો કે આ જે વસ્તુ છે ને, આ જે ક્રમ જે મેં તમને આપ્યો ને ઇલેક્ટ્રોન રચનાનો, એ 14 ઇલેક્ટ્રોન માટે અણુમાં અથવા આવું લખવું અહીંયા તમને કે H2 થી N2 માટે. શેના માટે? H2 થી N2 માટે. ક્રમ તમને જો બુકની અંદર પણ કદાચ આપ્યો છે પણ સીધો નથી આપ્યો. H2 થી N2. કૌંસમાં લખું N2. 14 ઇલેક્ટ્રોન. અણુમાં 14 ઇલેક્ટ્રોન એવું લખું. અણુમાં કુલ 14 ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન રચના. આનો ક્રમ કેવો રહેશે? તો કે આનો ક્રમ રહેશે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s,
સિગ્મા સ્ટાર 2s પાઈ ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય, સિગ્મા ટુ પી ઝેડ પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય અને સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. બરોબર. પછી જો તમને હું વાત કરું, આજે મેં લખ્યું n2 સુધી છે, જોઈ લો આપણે આ પ્રમાણે જે લખ્યું છે સિગ્મા 1 સિગ્મા સ્ટાર 1 સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પાઈ ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય સિગ્મા ટુ પી ઝેડ પાઈ સ્ટાર ટુ પી એક્સ પાઈ સ્ટાર ટુ પી વાય. પણ જો O2 થી Ne2 માટે અથવા તો અણુમાં 14 ઇલેક્ટ્રોન કરતા વધુ હોય તો ત્યારે શું થાય? ત્યારે ખાલી માત્ર એક જ ચેન્જ થાય છે કે આ અને આ બંને ઇન્ટરચેન્જ થાય. એટલે આવું થાય સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz પાઈ ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી પાઈ ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય. પછી આ બે ઇન્ટરચેન્જ થાય સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ અને અહીંયા પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય. મતલબ આ બેની ઉર્જાની અંદર ચેન્જ થાય. જો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતાં વધી જાય તો મતલબ હવે અહીંયા આવું થઈ ગયું, 14 અહીંયા થઈ ગયા, મતલબ એક ઇલેક્ટ્રોન થઈ ગયા. હુન્ડના નિયમ પ્રમાણે મહત્તમ ભ્રમણ થયું. હવે જો ઇલેક્ટ્રોન અહીંયા વધુ આવે તો અહીંયા અપાકર્ષણ છે એ વધુ થાય. સમજો આખી વસ્તુ. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન આવે, ઓક્સિજન આવે, અહીંયા ઇલેક્ટ્રોન આવે બે જગ્યા ઉપર, અહીંયા અપાકર્ષણ વધુ થાય. અપાકર્ષણ વધુ થાય એટલે બંધ કારકમાં આવે અપાકર્ષણ વધે, આની અંદર અપાકર્ષણ ઘટે. એટલે આ બે ઇન્ટરચેન્જ એટલા માટે થાય. મેં તમને હમણાં કીધું કે આની ઉર્જા નીચી હું કામે છે તો કંઈ અપાકર્ષણ કરતાં આકર્ષણ વધુ છે એટલે આની ઉર્જા ઓછી છે. અહીંયા અપાકર્ષણ વધુ છે, આકર્ષણ ઓછું છે એટલે આની ઉર્જા મૂળ પરમાણુ કરતાં વધુ છે. સેમ અહીંયા પ્રશ્ન ગયા 14મો ઇલેક્ટ્રોન થઈ જાય પછી 15મો ઇલેક્ટ્રોન અહીંયા આવે. બરાબર. મતલબ શું થયો તો કે હવે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. એ અપાકર્ષણને કારણે અહીંયા આ બેની ઉર્જા તો સમાન છે એટલે બે એક સરખું અપાકર્ષણ થશે. અહીંયા થશે અપાકર્ષણ ઓછું એટલે આની ઉર્જા વધારે થશે અને આની ઉર્જા ઓછી થશે. આની ઉર્જા કેવી થઈ જશે? વધારે. સમજમાં શા માટે આ ક્રમ મેં તમને અપાયો હોય? બરોબર. આ ક્રમ આપવા પાછળ બીજું કોઈ કારણ નથી. આ એટલા માટે સિગ્મા 2pz ને પાઈ 2px પાઈ 2p બદલાય છે કારણ કે જ્યારે ઇલેક્ટ્રોન નવો આવે ત્યારે 2px ની અંદર અપાકર્ષણ વધુ થાય. હવે 2px ને 2py બેયની ઉર્જા કેવી છે? સમાન. તો આ બેયની અંદર અપાકર્ષણ વધુ થાય, આની અંદર અપાકર્ષણ ઓછું થાય એટલે આ નીચે બી આવે, આ બે ક્યાં બી આવે? ઉપર. સેમ ઉપરના ભાગની અંદર જોવા મળે તમને. સમજમાં આવે આખી વસ્તુ? એટલા માટે હવે જ્યારે આપણે લખશું ને એટલે ક્રમ છે એ કેવો આવશે? જુદો આવશે. બરોબર છે. H2 થી N2 અથવા તો O2 થી Ne2 માટે આપણે આગળ જોશું એટલે આખોનો ક્રમ છે એ કેવો આવી જશે? તો કે આખોનો ક્રમ કેવો આવશે? જુદો આવશે. બરોબર. તમારે આ 7 અણુ માટે જુદા જુદા આણ્વીય કક્ષક છે એના ચિતાર કહેવાય. આને શું બનાવ્યું કહેવાય? આણ્વીય કક્ષકનો ચિતાર કે ઉર્જા સ્તરનો આરેખ. શું બોલે આને? આણ્વીય કક્ષકના ઉર્જા સ્તરનો આરેખ. આ ઉર્જા સ્તરનો આરેખ આપણે બનાવ્યો. બરોબર. તો દરેક માટે 7 માટે તમારે ઉર્જા સ્તરના આરેખ બનાવવાના. એની ઇલેક્ટ્રોન રચના, એનો બંધ ક્રમાંક, એની સ્થાયીતા, એનો ચુંબકીય ગુણધર્મ, આ દરેક માટે તમારે લખવાનું છે. બરોબર. અને હજી બાકીના જે છે એના માટે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરશું. બરાબર છે? ઓકે. ચાલો આજના માટે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. આ કામ ખાસ કરવાનું છે, 12મા ધોરણમાં પાછું આવશે આગળ ઉપર.